જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત લાભાર્થીઓને મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો। લાભાર્થીઓને મંજૂરી પત્ર એનાયત કરતા મેયર શ્રી ધર્મેશ ડી પોશિયા તથા પદાધિકારીશ્રીઓ આર્થિક રીતે નબળા અને ઘર વિહોણા શહેરીજનો માટે આવાસ યોજના થકી પોતાના ઘરનું સપનું પૂર્ણ કરવાના આશય સાથે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે તા 2 જુલાઈ 2026 ગુરુવારના રોજ સવારે 11 વાગ્યા કલાકે પંડિત દીનદયાળ સભાગૃહ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 BLC લાભાર્થી દ્વારા વ્યક્તિગત આવાસ બાંધકામ ઘટક હેઠળ જૂનાગઢના 58 લાભાર્થીઓને મંજૂરી પત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમનું પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરી ઉપસ્થિત મહાનુભાવશ્રીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું, જેમાં શાબ્દિક સ્વાગત નાયબ કમિશનર શ્રી ડી જે જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડે મેયર શ્રી આકાશભાઈ કે કટારા, સ્થાયી સમિતિના ચેરપર્સન શ્રી પલ્લવીબેન એસ ઠાકર, શાસક પક્ષના નેતાશ્રી શ્રી મનનભાઈ ડી અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ કે અજવાણી, નાયબ કમિશનર શ્રી ડી જે જાડેજા તથા જયેશભાઈ પી વાજા, શહેર પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા તથા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ બોધરા, પૂર્વ મેયર શ્રી ગીતાબેન એમ પરમાર, કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન રાખસિયા, જમકુબેન છાયા, ચંદ્રિકાબેન ચુડાસા, સોનલબેન પનારા, વંદનાબેન દોશી, પૂનમબેન પરમાર, ચીફ ઓડિટર શ્રી આર રાવલિયા, કાર્યપાલક ઇજનેર શ્રી દુષ્યંત પાનસુરિયા વગેરે મહાનગરપાલિકા જૂનાગઢના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ઉપસ્થિત મહાનુભાવશ્રીઓના વરદ હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ તકે સ્થાયી સમિતિ ચેરપર્સન શ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આપણે વિચાર્યું હતું કે અમારું ઘરનું ઘર બનશે, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પણ તેઓ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અમલમાં મૂકી અને પછી જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા 2014માં પછી આ દેશની અંદર કોઈ ગરીબ ન કહેવાય, કોઈ ઘર વિહોણા ન રહે તે માટે નરેન્દ્રભાઈ મોદી સતત પ્રયત્નો કરી રહ્યા છે। તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, મફત અનાજ વિતરણ યોજના, આયુષ્યમાન ભારત યોજના જેવી અનેકવિધ યોજનાઓનો લાભ શહેરીજનોને મળી રહ્યો છે। અંતે કાર્યક્રમના સફળ આયોજન માટે મહાનગરપાલિકા જૂનાગઢની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી દ્વારા જણાવવામાં આવેલ કે આઝાદીના 60 વર્ષ પછી પણ લોકો પાસે ઘરનું ઘર ન હતું, શૌચાલય ન હતા। આ તમામ વસ્તુઓનો વિચાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવ્યો હતો। તેઓ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ગરીબો અને માધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારી રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ, જેના કારણે આજે ઘણા લોકોને ઘરનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે। તેમજ તેમના દ્વારા તમામ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। તેમજ પ્રધાનમંત્રી શ્રી દ્વારા અમલમાં મૂકેલ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી તથા કેન્દ્ર સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં આભારવિધિ નાયબ કમિશનર શ્રી જયેશભાઈ પી વાજા દ્વારા કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ મળીને રૂ 4 લાખની માતબર સહાય મંજૂર કરવામાં આવશે, જે સહાયની રકમ લાભાર્થીઓને 4 હપ્તાઓમાં મળવાપાત્ર હોય છે। જેમાં પ્રથમ હપ્તો પ્લિન્થ લેવલે રૂ 70,000, બીજો હપ્તો લિન્ટલ લેવલે રૂ 80,000, ત્રીજો હપ્તો સ્લેબ લેવલે રૂ 1,50,000 અને ચોથો હપ્તો આવાસ પૂર્ણ થયે રૂ 1 લાખ ચૂકવવામાં આવે છે। જૂનાગઢ મહાનગરપાલિકાના આ આયોજન હેઠળ રૂ 4 લાખની સહાયના મંજૂરી પત્ર મેળવીને પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર થતા તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ક્યારે આપણે વિચાર્યું હતું કે અમારું ઘરનું ઘર બનશે? અહીંયા બેઠેલાને હું પ્રશ્ન કરું છું કે સ્વપ્નમાં પણ ક્યારે એવું નહોતું વિચાર્યું કે આપણું ઘરનું ઘર બનશે। પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે મુખ્યમંત્રી ગૃહ યોજના અમલમાં મૂકી હતી અને પછી જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા 2014માં એ પછી આ દેશની અંદર કોઈ ગરીબ ન કહેવાય, કોઈ ઘર વિહોણો ન રહે એ માટેના પ્રયત્નો સતત 2014 થી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે।
અહીંયા 58 જેટલા લાભાર્થીઓને અહીંયા મંજૂરી પત્રક આપવા જઈ રહ્યા છીએ અને આની પહેલા પણ બીએસસી ઘટક નીચે જેની પોતાની જમીન છે એને પાક્કું મકાન બાંધવા માટે સરકાર છે એ 4 લાખ રૂપિયાની સહાય, કોઈ પણ જાતની લોન નહીં, માત્ર 4 લોન નથી ભરવાની તમારે, પણ 4 લાખ રૂપિયાની સહાય વિનામૂલ્યે આપને આપનું ઘર બાંધવા માટે આપી રહી છે। ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એટલો જ આભાર માનીએ કે આ દેશની અંદર કોઈ વ્યક્તિ છે ગરીબ ન રહે। ઘરનું સ્વપ્ન સૌનું હોય છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે દેશનો વડાપ્રધાન છે એ લોકોના આંસુ લૂછી રહ્યો છે, કોઈ ગરીબ ન રહે એ માટેના પ્રયત્ન કરી રહ્યો છે। 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે। કોરોના કાળથી આ યાત્રા શરૂ થઈ છે। દેશના 80 કરોડ લોકોને સસ્તા અનાજની દુકાનેથી ફ્રીમાં બીએલસી ઘટકના લાભાર્થીઓના મંજૂરી પત્ર વિતરણના કાર્યક્રમમાં આપણે મળવાનું થયું છે। આ દેશ 1947માં આઝાદ થયો। આઝાદીના 60 વર્ષ પછી પણ આ દેશના લોકોને રહેવા માટે ઘરનું ઘર નહોતું। આઝાદીના 60 વર્ષ પછી પણ આ દેશમાં આપણી માતાઓ બહેનોને શૌચક્રિયા માટે બહાર જવું પડતું। આ વિચાર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવ્યો અને 2013-14માં પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી ગૃહ યોજનાની શરૂઆત માત્ર ગુજરાત માટે શિહર મિત્તલબેન જયેશભાઈ આપણે કાર્યઓથી તેમને વધાવીએ। મનીષભાઈ ફરીથી માનનીય મેયર સાહેબને વિનંતી કરું કે તેઓ રાઠોડ શરદબેન ચાલો આ તરફ આ બાજુ એક મિનિટ ઉભો રહેજો ભાઈ, એક કેમેરા તો સાઈડ કાંઈ લલિતભાઈ રમેશભાઈ, જીંજુવાડિયા શિલ્પાબેન મુકેશભાઈ। આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મેયર શ્રી ધર્મેશભાઈ કોશિયા સાહેબ, માનનીય ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સાહેબ, માનનીય ચેરપર્સન સ્થાયી સમિતિ બેન શ્રી પલ્લવીબેન, ઉપસ્થિત પદાધિકારી શ્રીઓ શ્રી ગૌરવભાઈ રૂપાલિયા સાહેબ, આજે પ્રમુખ શ્રી, ઉપસ્થિત સૌ કોર્પોરેટર શ્રીઓ અને અધિકારી મિત્રો, પત્રકાર મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ, જય હિન્દ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા અને ઘરથી વિહોણા લોકો માટે આવાસ યોજના થકી પોતાના ઘરનું ઘર અને સંપૂર્ણ પૂર્ણ થવા માટે જ્યારે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ સપનું છે કે પોતાનું ઘરનું ઘર કોઈ પણ નાના માણસોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટેની માનનીય પ્રધાનમંત્રી સાહેબની આ યોજના થકી આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કુલ 58 લાભાર્થીઓને મંજૂરી પત્ર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે, જેથી આગામી ધોરણે જૂનાગઢ તેમજ દેશમાં રહેતા જે ઝૂંપડપટ્ટીઓને સામે મોદી સાહેબનું એક અભિયાન છે કે પોતાને પ્રધાનમંત્રી થકી જે આવાસ યોજના જે લાભો નાના માણસોને ઘર ઘર પહોંચે તે દરમિયાન સમગ્ર દેશમાં આજે મોદી સાહેબના અભિયાનને સમગ્ર દેશમાં બધાને ઘર મળી રહ્યા છે। આથી અનેક લોકોને આ લાભો મળી રહ્યા છે। આગામી ધોરણે પણ અનેક લાભો મહાનગરપાલિકા દ્વારા ઘર ઘર તેની યોજનાઓ આપી આગામી દિવસોમાં પણ આ યોજનાનો વધુ લાભ દઈ શકાશે।